जो पहलो प्रश्न जो हाइड्रोजन परमाणु में धरा स्थिति में रहेला इलेक्ट्रॉन की आयनीकरण ऊर्जा 13.6 इलेक्ट्रॉन वोल्ट है बराबर। तो तेनी बीजी उत्तेजित अवस्था में थी इलेक्ट्रॉन ने मुक्त करवा जल्दी ऊर्जा शोध। तो टूंकમાં બીજી ઉત્તેજિત અવસ્થામાં જે ઊર્જા હોય એને આપવી પડે એટલે જે આંકડો છે એ પ્લસમાં હા બીજી ઉત્તેજિત કીધી છે જો બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા 3 બીજી ઉત્તેજિત n બરાબર 1 ધરા સ્થિતિ પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 અને અહીં ધ્યાન આપો હવે અને બીજી ઉત્તેજિત એટલે n બરાબર 3 તો આમાંથી ઇલેક્ટ્રોન ને મુક્ત કરવા કેટલી ઊર્જા આપવી પડે તો કે આમાં ઊર્જા હોય કેટલી તો કે -13.6 છેદમાં n² પ્રમાણે -13.6 છેદમાં 3 નો વર્ગ કેટલી હોય તો કે -1.51 ઇલેક્ટ્રોન તો આટલી હોય અને આટલી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ને મુક્ત કરવો હોય તો એની કુલ ઊર્જા શૂન્ય કરવી પડે એટલે આટલી આપવી પડે પ્લસ માટે ઇલેક્ટ્રોન ને મુક્ત કરવા 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપવી પડે બરાબર। આ બધી વાત આપણે કરી ગયા છે ટૂંકમાં જે કક્ષામાંથી ઇલેક્ટ્રોન ને મુક્ત કરવો હોય ને ત્યાં એની જેટલી ઊર્જા છે આ સૂત્ર પ્રમાણે એટલી ને એટલી એને આપવી પડે છે ઈ માઈનસ માં આપો ઈ પ્લસ માં એની જે તે કક્ષાની આયનીકરણ ઊર્જા કહેવાય। પછી બીજું જો કે હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા En છે તો He+ આયનની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કેટલી सामान्य सूत्र प्रमाणे E चले छे Z² छेदમાં n²। આ સવાલ થયો બે માટે n ની કક્ષામાં કીધું છે ને એટલે ખાલી z બદલે ને બે માટે n તો હરખું છે બે માટે તો હાઇડ્રોજન માટે આપણે EH કહીએ તો EH ચલે છે 1 નો વર્ગ છેદમાં n નો વર્ગ હાઇડ્રોજન માટે z બરાબર 1 અને He+ આયન માટે તો He+ આયન માટે EHE ચલે છે He+ આયન માટે z બરાબર 2 ઈ આયન બન્યો એટલે કે પરમાણુ ક્રમાંક બદલાઈ જાય નહીં પરમાણુ ક્રમાંક તો એનો 2 જ કહેવાય ને પણ He+ આયન બન્યો એટલે ઇલેક્ટ્રોન 2 હતા એમાંથી એક વધ્યો છે z તો 2 જ કહેવાય બસ આ ગુણોત્તર લઈ ગુણોત્તર લો એટલે EHE કે EHE+ છેદમાં EH 4 છેદમાં n² છેદમાં 1 એટલે EHE+ બરાબર 4EH 4 ગણી બરાબર। આનો કેવો થયો કે He+ આયનમાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા એ હાઇડ્રોજનમાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા કેટલા ગણી 4 ઋણમાં બરાબર 4 ગણી ખરી પણ ઋણમાં 4 ગણી તો ઊર્જા તો ઋણમાં જ હોય કોઈ પણ એટલે જવાબ આવશે 4EH એટલે nમી કક્ષા માટે En આપણે અહીંયા સંજ્ઞા આપીએ અને આ nમી કક્ષામાં જ ઊર્જા આ He+ ની ના હાઇડ્રોજન બરાબર બેની nમી કક્ષાની ઊર્જા સંબંધ છે સંજ્ઞા En લખો તો આને En કહી દો આ En ડેશ સંજ્ઞા જે આપો ત્યાં લાવ્યો ને જવાબ શું આવશે ઓપ્શન A ઓપ્શન A સાચો આમાં ઓપ્શન A સાચો
જો બીજું કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ આ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે તો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબ બળ કેટલું? તો કુલંબના નિયમ પરથી શોધવાનું સદિશ સ્વરૂપે છે જવાબ આપો જો સદિશ F બરાબર કે બરાબર આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને પ્રોટોનના વીજભારના મૂલ્યનો ગુણાકાર વર્ગ અને છેદમાં r² આ તો મૂલ્ય થયું. હવે આ બળની દિશા કઈ? ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર લાગતું બળ આમ આવે કેન્દ્ર તરફ. હવે આ કહેવાય ન્યુક્લિયસ થી ઇલેક્ટ્રોનને જોડતો સદિશ એટલે ત્રિજ્યાનો સદિશ. એટલે r ની દિશાની કઈ બાજુ? વિરુદ્ધ દિશામાં. r ની દિશાની વિરુદ્ધ દિશામાં. r ની દિશાની વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા આપણે r લખીએ. r સદિશ r ની દિશામાંનો એકમ સદિશ. તો આગળ નિશાની શું મૂકવી પડશે? માઈનસ. તો હવે એવું ઓપ્શન ના હોય તો હવે આને આમ આગળ વધારો કે e²/r². સદિશ r ની દિશામાંનો એકમ સદિશ એટલે સદિશ r છેદમાં સદિશ r નું મૂલ્ય એકમ સદિશ આ ગુણાઈ જાય. તો સદિશ r બરાબર -k e²/r ના મૂલ્યનો ઘન સદિશ r. એટલે ડી ઓપ્શન થશે -ke²/r ઘન સદિશ r. સમજ્યા આની વાત? તો ધ્યાન આપો. ધ્યાન આપો. જે હસવાનું જે પછી હોય ને ઈ ઓછું કરો. બરાબર? ઈ જ નડે છે તમને. આ ન્યુક્લિયસ છે અને આ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે. પ્રશ્ન સીધો સિમ્પલ કે કુલંબ બળનો સદિશ શોધો. બરાબર? તો એ તો પહેલા ચેપ્ટરની શરૂઆતની વાત કે ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર લાગતા બળનો સદિશ F બરાબર એનું મૂલ્ય ગુણ્યા એની દિશા. તો મૂલ્ય એટલે કુલંબના નિયમ અનુસાર k બેના વીજભારના મૂલ્યનો ગુણાકાર. એટલે બેના વીજભારના મૂલ્ય તો e છે એટલે e² છેદમાં બે વચ્ચેનું અંતર એટલે r². આટલું મૂલ્ય થયું. જો આ ફક્ત શું થયું? મૂલ્ય. દિશા આપો ને સદિશ r છે તો દિશા એની કઈ હોય? ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા કઈ હોય? તો કે આકર્ષી દિશા કેન્દ્ર તરફ. અને આ દિશા જે છે એ બળની દિશા થઈ અને આ સદિશ r ની દિશા થઈ. તો બળની દિશા r ની દિશાની કઈ બાજુ છે? વિરુદ્ધ દિશા. એટલે r ની દિશામાં એકમ સદિશ લખો તો આગળ માઈનસ એ મૂકવું પડે. હવે કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે સદિશ છેદમાં એનું મૂલ્ય. 11મા ધોરણની વાત. સદિશ છેદમાં એનું મૂલ્ય. તો હવે r ને ગુણી જાય ને તો r ઘન થઈ જાય. અહીંયા r સદિશ r કેરેટ લખો ને તો r² અને સદિશ r લખો તો r નો ઘન. એટલે આપણને જવાબ આવા સ્વરૂપે આપ્યો તો આ ઓપ્શન સાચું, પણ આવા સ્વરૂપે નથી તો આ ઓપ્શન એક સ્ટેપ બદલજો. બરાબર? એટલે ઓપ્શન ડી છે ને, જો ઓપ્શન ડી સાચો થશે. પછી ચોથું જો સિમ્પલ છે, તમે ગણો પૌક્રમણ એટલે જવાબ મળી જાય એવું છે. હવે આ વર્ણપટ શ્રેણીની વાત છે કે હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમર અને બામર શ્રેણીઓની મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. લાઇમરની મહત્તમ અને બામર શ્રેણીની મહત્તમ. તો બેની મહત્તમ તરંગ લંબાઈ શોધો અને ભાગાકાર કરો. અને કોઈ પણ શ્રેણીના સૂત્ર વડે એની મહત્તમ તરંગ લંબાઈ શોધી હોય તો એમાં n નું લઘુત્તમ મૂલ્ય મૂકવાનું. આ વાક્ય તમે લખેલું છે. ગણી નાખો જઈતા. બામર હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમર અને બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર. તો લાઇમર શ્રેણીનું સૂત્ર મૂકો. લાઇમર શ્રેણી સૂત્ર શું હતું? કે 1/λ = r 1/1 નો વર્ગ
-1/n²। હવે મહત્તમ તરંગલંબાઈ શોધ્યો તો આ સૂત્રમાં n નું મિનિમમ મૂલ્ય મૂકવાનું। તો n ના કિંમતની શરૂઆત ક્યાંથી થાય છે આપણે? તો બે મૂકશો ને n બરાબર 2 માટે મહત્તમ મળે। આયા કંઈક λ1 કહી દો, પેલા λ2 કહી દો, સંજ્ઞા તમે આપી દો, ગુણોત્તર લેવાનો। લાઇમનની મહત્તમ તરંગલંબાઈ λ1 1/1/1 આ 2 મૂકો એટલે 4 એટલે 3/4 ઉલટાઈ ગયો 4/3 આ સમીકરણ 1 લાઇમનની મહત્તમ તરંગલંબાઈ તે 52 શ્રેણી માટે 1/λ2 કરી દો, પેલા λ પછી મહત્તમ માટે n બરાબર કેટલા મૂકતા? 3 બરાબર। આ બધું હવે તમને ખબર છે કે શરૂઆત અહીંથી 3 થી થાય। મહત્તમ તરંગલંબાઈ શોધવી હોય તો n નું લઘુત્તમ મૂલ્ય મૂકવાનું શ્રેણીના સૂત્રમાં। તો n નું લઘુત્તમ મૂલ્ય 3 છે, અહીં 3 મૂકો, λ2 કહી દો, આ 2/4 n 3 મૂકો, બરાબર। લસા લઈ લો, જો 9 - 4 5/36 ઉલટાવી લો 36/5 આ સમીકરણ 2 નો ભાગાકાર કરી નાખો। પહેલા લખ્યું અંશમાં, પછી લખ્યું એ છેદમાં, તો જવાબ છે એનો 5/27 એવો જવાબ છે। ગુણોત્તર લેતા λ1/λ2 4/3 5/36 આ કેન્સલ, બરાબર। એટલે 5/27 એટલામાં 35.6 હમણાં સૂત્ર એટલે લખ્યા આપણે પહેલા એ તમે લખી રાખ્યા આપણે લખ્યા હતા હાઇડ્રોજન હોય ને તો આપણે જે સૂત્ર જે બુકમાં આપણે થિયરીમાં એવા સીધા વાપરીએ, પણ હાઇડ્રોજન સિવાયનું હોય તો એ ઝેડ ઉમેરો, અહીંયા ઝેડ સ્ક્વેર અંશમાં ને પહેલામાં નીચ છેદમાં। પ્રશ્ન વાંચો ને તમે તો અમુક તો સીધા જવાબ તમે આપી દો એવા છે, આમાં કઈ મોટી વાત છે નહીં। જો 5મું જુઓ, પ્રશ્ન છે કે હાઇડ્રોજન પરમાણુમાંના પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા 13.6 છે, બરાબર? તો આપણને ખબર છે બંધન ઊર્જા બોલો કે આયનિક ઊર્જા બોલો, ઈ તમને મૂલ્ય આપી દીધું છે। તો પ્રશ્ન છે Li++ આયન, Li++ આયન એટલે Li+2 આયન, Li+2 આયન કે જેનું Z મૂલ્ય 3 અને 3 માંથી એને 2 ગુમાવી દીધા છે, વધ્યો છે એક જ ઇલેક્ટ્રોન। આ Li+2 આયન। હવે આવા Li+2 આયનમાં જો ધ્યાન આપો, Li+2 આયનમાં જે એક ઇલેક્ટ્રોન વધ્યો છે ઈ ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય અને ત્યાંથી એને મુક્ત કરવું હોય તો કેટલી ઊર્જા આપવી પડે? તો Li+2 આયનમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની જે ઊર્જા હોય જે આવે માઈનસમાં એટલી ને એટલી એને
આપવી પડે મુક્ત કરવા. તો પહેલા તો આપણે Li+2 આયનમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા શોધી નાખીએ. સમજાય ને પ્રશ્ન શું છે? Li+2 આયનમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા પહેલા શોધીએ. આયન માટે Z બરાબર 3. હવે ઊર્જા શોધવી જરૂર. આમાં આપણે સૂત્ર લખ્યું શરૂઆતમાં અહીંયા. સામાન્ય સૂત્ર યાદ કરો તો -z² m⁴ 8 ε0² n² s². હવે આમાં અંશમાં z² ને છેદમાં n² સિવાયનું આ પદ છે. આ પદ એનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ કેટલો? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ વાત છે ને? જો એટલે -13.6 z² છેદમાં n². સમજ્યા ને વાત? હાઇડ્રોજનમાં અહીંયા z² નહોતું, અહીંયા z² નહોતું, તો આપણે આજે મેં રાઉન્ડ કર્યું એટલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ શું આવતો હતો? 13.6 આગળ ઋણ નિશાની કરી છેદમાં n². અહીંયા z² છે તો આ વધારાનું, બસ આટલું જ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ડાયરેક્ટ. બરાબર ને? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા Li+2 માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર 2 પ્રથમ ઉત્તેજિત અવસ્થા માં ઊર્જા એને આપણે E2 નામ આપીએ. તો -13.6 z બરાબર 3 એટલે 3 નો વર્ગ અને છેદમાં n² n એટલે 2 આયા 2 નો. તો આ આવે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઊર્જા આવે અને જે આવે ને એટલી એને આપવી પડે. એટલે જે આપવી પડે એ પ્લસમાં આ આંકડો આવે એ જવાબ પણ પ્લસમાં 30 માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા અહીં 30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપી. સમજ્યા વાતને? He+ આયન માટે આવો જ પ્રશ્ન હોય. He+ આયન માટે તો ફેરફાર ક્યાં કરવાનો થાય? તો કે Z બરાબર 2 સૂત્ર આ સીધું લાગે છે. બરાબર? Z ની જગ્યાએ 2 પછી જેટલામાં નંબરની કક્ષા કીધી હોય ને એ n નું મૂલ્ય મૂકો એટલે કુલ ઊર્જા મળે. અને કુલ ઊર્જા જે મળે અહીંયાથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય ને તો એ જે માઈનસમાં આંકડો આવે ને કુલ ઊર્જાનો ઈનો ઈ આંકડો પ્લસમાં ઈ એને મુક્ત કરવા માટે જરૂરી ઊર્જા. તો જવાબ કેટલો થયો? 30.6. છઠ્ઠું જો લખતા રહેજો. છઠ્ઠું ગણો જાતે ટ્રાય કરો. ચાલો એમાં પ્રશ્નમાં જો બામણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ λ1 અને લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ λ2 હોય તો λ1 ને λ2 નો સંબંધ આપો. એવો પ્રશ્ન છે. હા થઈ ગયા. જવાબ એનો છે λ1 બરાબર 3 λ2 બરાબર. આ હું ગણાવું છું પણ તમે જેને ગણ્યો હોય એને જવાબ આટલો મળતો હોય સાચું કે λ1 બરાબર 3 λ2. પેલા બામણ શ્રેણીની વાત કરો છો. બામણ શ્રેણીનું સૂત્ર યાદ કરી મૂકજો. બરાબર? આ સૂત્ર છે. હવે બામણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ λ1 છે. એટલે જો હું આમાં લઘુત્તમ તરંગ લંબાઈ મેળવવા માંગતો હોય તો n નું મહત્તમ મૂલ્ય મૂકવું પડે. કોઈ પણ શ્રેણીમાં n નું મહત્તમ મૂલ્ય કેટલું? ઇન્ફાઇનાઇટ. જોવો છે ને આ બધું ચાલે થોડું વાંચવાનું રાખો છો તો હાવ
તમે લખ્યું વ્યવસ્થિત આ અક્ષરોમાં કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધવી હોય તો એ શ્રેણીના સૂત્રમાં n નું લઘુત્તમ મૂલ્ય કોઈ પણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ શોધવી હોય તો એના સૂત્રમાં n નું મહત્તમ મૂલ્ય મૂક અને દરેક શ્રેણીમાં n નું મહત્તમ મૂલ્ય તો ઇન્ફાઇનાઇટ જ હોય, લઘુત્તમ જુદા જુદા હોય. તો બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ જોઈએ છે. તો લઘુત્તમ તરંગ લંબાઈ માટે જો ધ્યાન આપજો, તરંગ લંબાઈ માટે n બરાબર ઇન્ફાઇનાઇટ, બરાબર ને? મૂકો જરા હવે લખતા ગણજો, જરા ગણશો, જાતે પ્રયત્ન કરશો તો આ કામનું બધું. આમાં ઇન્ફાઇનાઇટ મૂકી અને લેમ્બડા 1 નું સૂત્ર બનાવો. અહીંયા લેમ્બડા 1 કહી દેવાનું, આપણે સરનામાં લેમ્બડા 1 આવ્યું છે. અહીં ઇન્ફાઇનાઇટ મૂકો તો ઇન્ફાઇનાઇટ નો વર્ગ 1 / ઇન્ફાઇનાઇટ નો વર્ગ તો 0 થઈ ગયું. તો 1 લેમ્બડા 1 બરાબર r/4. લેમ્બડા 1 બરાબર 4/8. આ સમીકરણ 1. બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈનું સૂત્ર થયું. r ના સ્વરૂપમાં રાખવાનું. આપણે તો ગુણોત્તર આપવાનો છે સંબંધ, r ની કિંમત મૂકવાની જરૂર નથી. અને લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા 2 છે. તો લાયમન શ્રેણીનું સૂત્ર મૂકો, બરાબર. અને આની મહત્તમ તરંગ લંબાઈ માટે લાયમન શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ મેળવવી હોય તો એમાં n નું મિનિમમ મૂલ્ય મૂકવાનું. તો લાયમન શ્રેણીમાં n નું મિનિમમ મૂલ્ય કેટલું? 2. શરૂઆત 2 થી થાય ને લાયમનમાં. n બરાબર 2 મૂકો. લેમ્બડા 2 નામ આપો. 1/1 નો વર્ગ 1. અહીંયા 2 મૂકો એટલે 2 નો વર્ગ 4. એટલે 3r/4. તો લેમ્બડા 2 બરાબર 4/3. આ સમીકરણ 2. ગુણોત્તર લઈ લો. બેનો સંબંધ મેળવવો છે તો લેમ્બડા 1/લેમ્બડા 2 કરો. ગુણોત્તર લેતા ગુણોત્તર લો બે. એક અને બે નો ગુણોત્તર લો એટલે લેમ્બડા 1/લેમ્બડા 2 બરાબર 4/8. અને એના છેદમાં આવે ને આને ઉલટાઈ લખો 3r/4. આ 4 કેન્સલ, r કેન્સલ, બરાબર 3 વધ્યા. એનો અર્થ છે લેમ્બડા 1 બરાબર 3 લેમ્બડા. બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ, જો આનો શાબ્દિક અર્થ કરો તો વાત આવી થઈ કે બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કરતા 3 ગણી છે. સાતમું, બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ કઈ છે? આ કઈ આપણે લઈ બોર ભાઈ આ સાતમા આ સાતમાનો જવાબ અહીંયા ઊંધી કર. આ જવાબ સાતમા લઘુત્તમ કરી. ચાલો હવે આગળ જુઓ. પ્રશ્ન છે 8મો પ્રશ્ન. ગણ અંકો મુજબ પ્રશ્ન છે કે હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીના મહત્તમ તરંગ લંબાઈને અનુરૂપ આવૃત્તિનો ગુણોત્તર. એટલે કહેવાનો અર્થ શું છે? જો અહીંયા લાયમન અને બામર કીધું ને, પેલા લાયમન ની વાત કરો. અહીં ધ્યાન આપો.
અંદર વાતો બંધ રાખી થોડું ધ્યાન આપવાનું રાખજો. લાઇમન શ્રેણીનું સૂત્ર મૂકો પહેલા. તો કે આ એનું સૂત્ર શું પ્રશ્ન છે? તો કે બેની મહત્તમ તરંગલંબાઈને અનુરૂપ આવૃત્તિ, મહત્તમ તરંગલંબાઈને અનુરૂપ આવૃત્તિનો ગુણોત્તર શોધવો છે. તો પહેલા આપણે તરંગલંબાઈ મેક્સિમમ તરંગલંબાઈ મેળવી લઈએ અને તરંગલંબાઈનો ગુણોત્તર થાય એના કરતા આવૃત્તિનો ગુણોત્તર ઉલટો હોય. બરાબર? એટલે આપણે આવૃત્તિ વચમાં લાવવાની જરૂર જ નહીં. બેની મહત્તમ તરંગલંબાઈ મળે એવી રીતે એનું મૂલ્ય મૂકી અને પછી તરંગલંબાઈનો ગુણોત્તર લઈ લો પહેલો, અને એને ઉલટાઈ દેશો એટલે આવૃત્તિનો ગુણોત્તર. કેમ કે c બરાબર f લેમ્બડા, f બરાબર c છેદમાં લેમ્બડા, f ચલે છે 1/λ. થાય ને? મહત્તમ તરંગલંબાઈ માટે, મહત્તમ તરંગલંબાઈ માટે લાઇમન શ્રેણીમાં n નું કેટલું મૂલ્ય? 2 મૂકી દો. તો આ લાઇમન શ્રેણીની મહત્તમ તરંગલંબાઈને લેમ્બડા 1 કહી દો. મહત્તમ તરંગલંબાઈ 2 મૂકો એટલે 4, 3r છેદમાં 2. તો લેમ્બડા 1 બરાબર 2 છેદમાં 3 4 એટલે 4 છેદમાં 3. આ લાઇમન શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ થઈ. એવી રીતે બામર શ્રેણી, લાઇમન અને બામર કીધું ને, તો બામર માટે ગણો. બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ તરંગલંબાઈ માટે એના સૂત્રમાં n બરાબર કેટલા મૂકશો? 3. બાબરમાં 3 1/4. આ n ની જગ્યાએ 3 મૂકો એટલે 9. તો આને આપણે લેમ્બડા 2 કહી દઈએ. તો 1/λ2 બરાબર 5/36. તો લેમ્બડા 2 બરાબર 36/5. લેમ્બડા 1 ને લેમ્બડા 2 નો ગુણોત્તર લો, જે આવે ને એનો વ્યસ્ત એ આપણો જવાબ. ઘણો જવાબ લેમ્બડા 1 છેદમાં લેમ્બડા 2 4 છેદમાં 3 5 છેદમાં 36. આપણા ગણિત એવું થયું કેટલું થશે? 5/27. તો આવૃત્તિનો ગુણોત્તર f1 છેદમાં f2 બરાબર 27/5. કારણ કે f ચલે છે 1/λ. ગુણોત્તરમાં આ રીતે ગણી શકાય. એટલે 27/5 જવાબ આવે 27/5. પછી 9મો જુઓ. હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણી કયા વિભાગમાં આવે છે? તો એ આપણે લખ્યું છે. જો આ બરાબર ખાલી જ્ઞાન આધારિત પ્રશ્ન કહેવાય. ના, એ આખો સાદા પ્રશ્ન. શું આવે? જો બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં આવે. લાઇમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે. બાકી ત્રણેય ઇન્ફ્રારેડ. એટલે અહીંયા લાઇમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવશે. અલ્ટ્રાવાયોલેટ ઓપ્શન બી.
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 1.2 ગુણ્યા 10 ની -8 સેકન્ડ જેટલા સમયગાળામાં n બરાબર 3 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ કરે છે તો ઇલેક્ટ્રોન પર સંક્રાંતિ દરમિયાન લાગતું સરેરાશ ટોર્ક કેટલું? તો હવે એ વાત આવી થઈ ગયો. અહીં ધ્યાન આપો. આ ન્યુક્લિયસ હાઇડ્રોજન પરમાણુ 1 2 3 આપણે ખબર છે, જો આપણે આગળ વાત કરી પણ ગયા કે n બરાબર 1 છે ને એની મૂળ સ્થિતિ છે, અહીંયા ઈ હોય ધરા સ્થિતિ. અહીંથી ઈ આવી કોઈ ઉત્તેજિત અવસ્થામાં જાય ને તો અહીંયા ઈ રહી શકતો નથી. અહીંયાથી આશરે આપણે લખ્યું 10 ની -9 સેકન્ડ એટલે આ સમયગાળો ઈ ક્રમનો થયો 10 ની -8 સેકન્ડ અહીંયા ઈ ગાળામાં આટલા સમયગાળામાં ઈ ફરી પાછો સંક્રાંતિ કરી અને મૂળ સ્થિતિમાં પાછો આવે. તો અહીંયા આપણે 3 માંથી ક્યાં સંક્રાંતિ આવી છે? 2 માં. 3 માંથી 2 માં સંક્રાંતિ આટલા સમયગાળામાં થાય છે. એટલે ધરા સ્થિતિમાંથી પહેલા 3 માં કયો હશે ઊર્જા મેળવી અને 3 માંથી સંક્રાંતિ કરી 2 માં આવે ને પછી પાછો 2 માંથી ક્યાં આવતો હોય 1. આપણે આ ગાળાની વાત કરી ને કે આ સંક્રાંતિ માટેનો સમયગાળો આપ્યો છે, ખૂબ જ નાનો સમયગાળો હોય, ડેલ્ટા ટી કહી દો એ 1.2 ગુણ્યા 10 ની -8 સેકન્ડ, બરાબર? તો ટોર્ક કેટલું એવો પ્રશ્ન છે. ટોર્ક તો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. ચાકગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ કહેવાય. થોડું યાદ કરીએ તો રેખીય ગતિ માટે બીજો નિયમ શું છે? તો કે F બરાબર ડેલ્ટા P છેદમાં ડેલ્ટા T. રેખીય ગતિ માટે. ચાકગતિ માટે બળને અનુરૂપ ટોર્ક હોય. રેખીય વેગમાનની જગ્યાએ કોણીય વેગમાનને L કહો. તો ટોર્ક બરાબર કોણીય વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. આ સૂત્ર આપણે વાપરવાનું ટોર્ક શોધવા. ટોર્ક કોણીય વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. તો કોણીય વેગમાનનો ફેરફાર એટલે અહીંયા હતો ત્યારે કોણીય વેગમાન L3 કહી દો, અહીંયા આવે ત્યારે કોણીય વેગમાન L2 કહી દો. L3 માંથી L2 માં આવે છે તો કોણીય વેગમાનનો ફેરફાર થયો L3 - L2 છેદમાં ડેલ્ટા T. હવે આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન બોર અધિકરણ પ્રમાણે બોર અધિકરણ મુજબ L બરાબર nh/2π. કોણીય વેગમાનની સંજ્ઞા L આવી ગઈ. L બરાબર nh/2π માટે L3 એટલે ત્રીજી કક્ષાનું કોણીય વેગમાન. આ ગમે હોય, આ તો આપણે બોર અધિકરણ પ્રમાણે જે તે કક્ષામાં કોણીય વેગમાન તો બધે હરખું જ હોય. તો ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન 3h/2π. L3 એટલે 3h/2π, L2 એટલે 2h/2π અને છેદમાં સમયગાળો ડેલ્ટા T. આમાં મૂકી દો, ચાલો કિંમત મૂકી દો એટલે જવાબ મળે. સરેરાશ આંતરિક ટોર્ક કરો. h/2π આ બાદબાકી થઈ જાય ને અંશમાં 3h/2π - 2h/2π. તો h/2π છેદમાં ડેલ્ટા T. તો ટોર્ક બરાબર h/2π ડેલ્ટા T. h પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10 ની -34 સમયગાળો. આ ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. 8.79 ગુણ્યા 10 ની -27